હે વડી વોટ્સઅપ કઈ નહીં જોન્ટીભાઈ, આ દર વખતનું ટેન્શન. આ 12મું પત્યું, હવે શું કરીએ? આ પાછું નવું ટેન્શન હા, હે ને? તો હવે 12મા પછી શું વિચાર્યું છે, આગળ શું કરવું છે? અમે બે વિચારીએ છીએ કે અમે બીએસસી કરી લઈએ. અમે પણ વિચારીએ છીએ બીકોમ કરી લઈએ. બીએસસી બીકોમ સારું છે, પણ આના કરતાં તમે લોકો બીસીએ ડેટા સાયન્સ, બીસીએ એઆઈ અને બીસીએ સાયબર સિક્યુરિટી કરો તો કેવું રહે? જોન્ટીભાઈ, અમે તો એની તપાસ કરી, પણ એ ભણવા માટે તો અમારે બહુ દૂર જવું પડે છે. અને હા યાર, એ તો મોંઘું પણ બહુ છે. અરે મિત્ર, તમે તપાસ જ દૂર દૂર કરો છો તો મોંઘું જ લાગે ને તમને. અરે યાર, આપણા નડિયાદની નજીક ક્યાં આગળ બીસીએ કોલેજ હશે? પાછળ નજર તો નાખો એકવાર. જો મગનભાઈ એડનવાલા મહા ગુજરાત યુનિવર્સિટી બીસીએ કોલેજ નડિયાદથી માત્ર 10 કિલોમીટરના દૂર. અને આ જો આ બધું આ છઠ્ઠા માઇલની ચોકડી અને આ બધું પલાણા જવાનો રસ્તો. અરે હા યાર, આ તો આપણા નડિયાદની બાજુમાં જ છે. અને એ પણ સસ્તું છે. શું વાત કરો છો? અમને મુલાકાત તો ચલો કરાવો. મુલાકાત કરાવી દઉં. એટમોસ્ફિયર કેવું છે એનું? યાર, જોરદાર એટમોસ્ફિયર છે. છે ને જોરદાર. મિત્રો, આ બીસીએ કોલેજ કેમ્પસની જો વાત કરીએ તો નડિયાદથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અને 12મા પછી આપણે કયા કોર્સ લેવા જોઈએ જે આપણને ભવિષ્યના ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થઈ શકે. અહીંના જો કોર્સની વાત કરીએ તો બીસીએ ડેટા સાયન્સ, બીસીએ એઆઈ, બીસીએ સાયબર સિક્યુરિટી જેવા કોર્સ કરાવવામાં આવે છે. હવે જો પહેલા ફીની વાત કરી લઈએ ને તો ગુજરાત માત્રમાં એક એવી કોલેજ છે જે ફર્સ્ટ સેમિસ્ટરની ફી ફક્ત 16,000 રૂપિયા લે છે. શ્રેષ્ઠ શિક્ષણ, અદ્યતન લેબોરેટરી, એસી ક્લાસરૂમ અને ખૂબ વધુ અનુભવી ટીચર્સનો સ્ટાફ અને સાથે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ખરી અને એ પણ નજીવા દરે. તો બોલો સ્ટુડન્ટ્સ, હવે શું વિચાર્યું? બસ મેં તો વિચાર લીધો બીસીએ સાયબર સિક્યુરિટી કરવાનું. મેં વિચાર્યું કે બીસીએ ડેટા સાયન્સ કરું. સરસ. જોન્ટીભાઈ, ઓબ્વિયસલી એઆઈ નો જમાનો છે, હા. તો અમે એઆઈ જ લઈશું. બીસીએ કરી નાખીશું. ચલો, સમાધાન થઈ ગયું ને બધાનું? હા હા, થઈ ગયું. તો મિત્રો, તમે પણ જો બીસીએ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો વહેલા તે પહેલાના ધોરણે તમે પણ વિઝિટ કરી લેજો. એડમિશન ઓપન થઈ ગયા છે.